જેતપુરમાં મહિલાઓનો રણચંડી અવતાર સામે આવ્યો. ધોરાજી રોડ પર દારૂના અડ્ડા પર સ્થાનિક મહિલાઓએ જનતા રેડ કરી. જનતા રેડ દરમિયાન અડ્ડા પરથી દેશી દારૂની પોટલીઓનો જથ્થો મળી આવતા ચકચાર મચી છે. રહેણાંક વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ તાત્કાલિક બંધ કરવા માટે મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે. મહિલાઓના વિરોધ બાદ પોલીસ દોડી આવી મહિલા બુટલેગરની અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના નાક નીચે ચાલતા અડ્ડાઓ સામે મહિલાઓને મેદાનમાં કેમ ઉતરવું પડ્યું? સતત એક જ વાર વિસ્તારમાં ત્રીજી વાર જનતા રેડ થઈ છે. દેશી દારૂનું વેચાણ બંધ કરવા સ્થાનિકોની માંગણી છે. પોલીસે મહિલા બુટલેગરની અટકાયત પણ કરી છે. દારૂના અડ્ડા પર દેશી દારૂની પોટલીઓ પણ મળી આવી હતી. પોલીસ તાત્કાલિક આવીને મહિલા બુટલેગરની અટકાયત કરી હતી. મહિલાઓએ સાથે મળી વિસ્તારની તમામ મહિલાઓએ સાથે જઈ જનતા રેડ કરી. ત્રીજી વખત આ જનતા રેડ કરવામાં આવી છે. જેતપુરમાં મહિલાઓએ ધોરાજી રોડ પર જનતા રેડ કરી અને મહિલા બુટલેગરને પોલીસને હવાલે કરી છે. પોલીસે તાત્કાલિક આવી અને મહિલા બુટલેગરની અટકાયત કરી છે. ત્રીજી વખત એવું બન્યું છે કે સામાન્ય નાગરિક એટલે સામાન્ય મહિલાઓ જાગૃત થઈ છે અને મહિલાઓએ જાતે જ જનતા રેડ કરી હતી. ધોરાજીના વિસ્તારમાં હાઈવે નજીક જ્યારે આ મહિલા દારૂની પોટલીઓ વેચવાનું કામ કરી રહી હતી ત્યારે અન્ય મહિલાઓએ સાથે મળીને આ જનતા રેડ કરી હતી. મંજુબેન શું કહેશો અત્યારના અમે એમ કહેવા માંગી છે કે ચામરાજનગરમાં દારૂ વેચતા હતા, ન્યાયમાં જામનગરમાં બંધ કરાયો, તો હવે અમારા એરિયામાં આવીને ત્યાં એરિયો કહેવાય અમારો. અમારી બેન દીકરી રાતને દી નીકળે છે તો અમારે કેમ નીકળવું? દારૂ પીને બેઠા હોય છે, ગારું બોલે, ભૂંડા બોલે, તમારે નીકળો કેમ? દારૂ બંધ કરો, બીજું કાંઈ નહીં. અમારે નીકળાતું નથી, અમારે નીકળાતું નથી. પોલીસને બોલાવ્યા? હા, પોલીસને બોલાયા છે. હવે શું માંગ છે તમારી? પોલીસ કાંઈ ન કરે તમે રાજકોટ રજૂઆત કરશે. શું માંગ છે તમારી? દારૂ બંધ કરો અહીંયા બેન. બેન અત્યારના દેશી દારૂની તમે જનતા રેડ કરી છે, શું કહેશો? સાહેબ, જનતા રેડ અમે કરી છે દેશી દારૂની, ઈ વેચવાનું બંધ જ નથી થયું. અમારી શેરીમાં હજી 15 દી મોર પકડા તો પોલીસ વાળા આવ્યા, કોઈની કોથળીઓ લઈ ગયા અને જો આજ અમે એને પાછું પકડ્યું. આજે એક કોથળો દારૂ હતો, હવારમાં વેચાતો, તમને ખબર પડી આખો કોથળો વેચ્યો ને એક કોથળા વાળો આવ્યો ને ઈ હાથમાં કોથળો લઈને વયો ગયો અને ઈ હામુનિયો અમને મારવા દોડ્યું. ઈ કે વેચવો જ છે, તમારે થાય નીકળ્યો. પોલીસને કીધું તમે? હા, શું માંગે હવે? બસ આને આ બંધ કરાવો. અમારી આ રોડ ની આસે દારૂ વેચાવો જ ન જોઈએ અમારે.